जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। भाग्यचक्र कार्यक्रम एटले सामान्य ज्ञान ज्योतिष और आध्यात्मिकता आ त्रिवेणीनु संगम है कि जेनी अंदर ज्योतिषनो मुख्य आधार लई अने जे कोई व्यक्तिना जीवननी अंदर आवनार प्रश्न है प्रश्नमांथी कई रीतना एमने मुक्ति मळे कई रीतना समाधान थाय एनुं चोक्कस अमे अहींया ख्याल राखी અને જેમના જવાબ આપતા હોય છે। પણ ક્યારેક એવા પ્રશ્ન પણ આવતા હોય છે કે અમારા બધાના જન્માક્ષર શુભ છે, જન્માક્ષરની અંદર કુંડલીમાં કોઈ પણ જાતના અશુભ ગ્રહોના કોઈ અશુભ યોગ નથી, ઘરની અંદર પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ બધું બનાવેલું છે, વાસ્તુનો પણ કોઈ જાતનો દોષ નથી, અમે કર્મ પણ સારા કરીએ છીએ, કોઈ ખરાબ કર્મ પણ કરતા નથી, છતાં અમારે કેમ દુઃખ ભોગવવા પડે? જ્યારે આવા પ્રશ્ન જો તમારા મનમાં પણ ઉદ્ભવ થતા હોય તેનું મુખ્ય એક કારણ છે કે કર્મ તમારા સારા છે પણ કર્મની અંદર થોડી ઘણી ક્યાંક થતી મિસ્ટેક, થોડી આપણી ભૂલચૂક, જેના કારણે પણ ઘણું મોટું ફળ પણ ભોગવવું પડતું હોય છે અને એ ફળ પણ અશુભ ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે। મુખ્ય રીતે ઘરની અંદર, ઓફિસની અંદર જ્યાં પણ આપ કાર્ય કરો છો ત્યાં પણ આપનાથી નાની મોટી ભૂલ થતી હોય। સૌથી પહેલાં જો વાત કરીએ તો આપના ઘરની અંદર આપ પૂજા ઘર બનાવ્યું હશે, એની અંદર પણ નિત્ય પૂજા કરતા હશો। શાસ્ત્રમાં કહ્યું છે કે પૂજા કરતી વખતે જો ખંડિત મૂર્તિ હોય એની પૂજા કરવામાં આવે તો પણ શ્રદ્ધા ભાવને ભક્તિથી જોડાયેલું એક પ્રતીક છે જે ખંડિત થવાથી અશુભ ફળોની પ્રાપ્તિ થતી હોય છે। સાથે જ ઘરની અંદર જો આપના ઘરમાં બંધ ઘડિયાળ ક્યાંક લટકતી હોય જે ચાલુ નથી, આવી ઘડિયાળ ઘરની અંદર સંગ્રહિત કરવાથી પણ ક્યાંક અશુભ ફળોની પ્રાપ્તિ થતી હોય, કારણ કે ઘડિયાળ જેનું એ મુખ્ય પ્રતીક છે સમય, સમયનો કોઈ કારક ગ્રહ હોય તો જે સૂર્ય છે, સૂર્ય એ નિયમિતતા અને સમય આપણને જીવનની અંદર આપણને પ્રદાન કરે છે। જ્યારે પણ કોઈ વ્યક્તિના ઘરની અંદર બંધ ઘડિયાળ જોવા મળે ત્યારે એમનો સૂર્ય ખરાબ થતો હોય છે। સૂર્ય આરોગ્યને લગતા દેવ છે, જ્યારે પણ બંધ ઘડિયાળ ઘરની અંદર હોય ત્યારે આરોગ્યને લગતી કોઈ પણ સમસ્યા એ ઘરની અંદર જોવા મળતી હોય છે। તમારા ઘરની અંદર જો ક્યાંક અરીસો તૂટેલો છે, અરીસો એટલે પ્રતિબિંબનું કારક છે, પ્રતિબિંબને લગતો કોઈ ગ્રહ હોય તો જે ચંદ્ર મહારાજ છે કે જેને પોતાનું કોઈ પ્રકાશ નથી, એ સૂર્યના પ્રકાશને પ્રતિબિંબ આપે છે। જો આપના ઘરની અંદર અરીસો ક્યાંક તૂટેલો છે તો માનસિક સ્થિતિ કમજોર થવાના અથવા તો માનસિક રોગ થવાના યોગ પણ જણાય છે, કારણ કે એ જે ચંદ્ર મહારાજ જે પ્રતિબિંબના કારણ છે એ જે ચંદ્ર મનનો પણ કારક છે। અરીસાની સામે બેસીએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણા મનના વિચારો ક્યાંક શાંત થઈ જાય। અરીસામાં પોતાનો ચહેરો જોઈએ તો પણ જો વિચારો શાંત થતા હોય એનું મુખ્ય કારણ કે અરીસો એ પણ મનનો કારક બનતો હોય છે। જ્યારે પણ ઘરની અંદર તૂટેલો અરીસો જો આપ સંગ્રહિત કરો છો, એનો ઉપયોગ કરો છો તો પણ મનની સ્થિતિ ક્યાંક નબળી બનતી હોય છે। આ પણ ખાસ વિષયોનો આપે ધ્યાન રાખવાનો રહેશે। વાત કરશું આજના વિશેષ